સીએમ ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તારો માટે 60 મોબાઈલ હેલ્થ યુનિટનું કર્યું લોકાર્પણ। ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રાજ્યના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારો માટે અદ્યતન મોબાઈલ હેલ્થ યુનિટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાજ્યના મંત્રી હર્ષ સંઘવી તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનેસરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ યોજના અંતર્ગત ગુજરાતના આદિજાતિ પંથકના ગામડાઓમાં ઘર આંગણે તબીબી સેવાઓ પહોંચાડવા માટે ખાસ ડિઝાઇન કરાયેલા 51 ટુ વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ અને 9 મોટા મોબાઈલ હેલ્થ વાહનોને લીલી ઝંડી આપી પ્રજાની સેવામાં રવાના કરવામાં આવ્યા છે। આ સુવિધાથી હવે આંતરિયાળ વિસ્તારના લોકોને સામાન્ય બીમારીઓની સારવાર માટે દૂર સુધી લંબાવવું નહીં પડે। સરકારના આ ભગીરથ પગલાંને કારણે ગુજરાતના આદિવાસી અને પછાત વિસ્તારોમાં આરોગ્યનું માળખું વધુ સુદૃઢ બનશે અને કટોકટીના સમયે લોકોને ત્વરિત પ્રાથમિક સારવાર મળી રહેશે। જ્યારે આ નિર્ણય લીધો કે હિલ પર જ્યાં નાનો રસ્તો છે પણ એક ઝૂંપડું છે, તો આ એક ઝૂંપડા સુધી ડૉક્ટરની ટીમ અને દવા એને કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, જે નીચે આવી શકે એમ નથી, અથવા તો ત્યાં એક જ ઝૂંપડું હોય, તો આ માટે 51 તાલુકામાં એક ટુ વ્હીલ ગાડી અને એની સાથે ડૉક્ટર અને તમામ દવાની કીટ સાથે મળીને ત્યાં એમનું બેઝિક પ્રકારની સારવાર કરી શકે। તો આ એક પ્રથમવાર ગુજરાતની અંદર અંતરિયાળ ગામો અને ટ્રાઇબલ વિસ્તાર છે અને હિલવાળા વિસ્તાર છે, ત્યાં સરકારનો માનવીયતા સાથેનો આ પ્રથમ પ્રયોગ છે। આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોઈને જરૂર ન પડે, પણ જ્યારે જરૂર પડે ત્યારે આ ટુ વ્હીલ ગાડીનું એમ્બ્યુલન્સ એમના માટે આશીર્વાદરૂપ બને।